અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે શહેરમાં પાણી ભરાશે। પૂર્વ અમદાવાદના રહીશોને હજુ 2 વર્ષ રાહ જોવી પડશે। પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક કોઈ ઉકેલ નહીં આવે। નવી ટ્રંક લાઇન 2 વર્ષમાં નાખવામાં આવશે। ઓઢવમાં આ વર્ષે પણ હાલાકી ભોગવવી પડશે। મધુમાલતી ઓઢવમાં આ વર્ષે પણ પાણી ભરાશે। અમદાવાદ મહાનગરપાલિકાએ પાણી ભરાવાની વાત સ્વીકારી છે। તંત્ર દ્વારા માત્ર 40% જેટલી જ રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારોના નાગરિકોમાં ચિંતા યથાવત છે। આગળ ભૂતકાળમાં પણ પાણી ભરાતા હતા। એની વિશે વાત કરતા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ પાણી ભરાય છે, પણ ભરાવાની જે શક્યતાઓ છે એ 40% જેટલી થઈ છે। એટલે કે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થામાં કોર્પોરેશન મહદઅંશે સફળ થયું છે। 2-3 દિવસ સુધી એ વિસ્તારમાં પાણી ભરાતા હતા। હવે ત્યાંથી બાજુમાં જે તળાવ છે એ તળાવમાં પાણી જાય છે। તળાવ ઓવરફ્લો થઈ જવાના કારણે પાણીનો નિકાલ નહોતો થઈ શકતો। હવે પમ્પિંગ સ્ટેશન જે બનાવવામાં આવે છે, જેને કારણે એ તળાવનું પાણી જે છે ઉલેચીને આપણે આગળ મોકલી શકીએ છીએ, જેને કારણે આ વખતે મધુમાલતીમાં પાણી ભરાશે, પણ જે વધારે સમય લાંબો સમય સુધી પાણી રહેતા હતા એ નહીં રહે। અને આવનાર 2 વર્ષ સુધીમાં પૂર્વ વિસ્તારમાં જે ટ્રંક લાઇન નાખીએ છીએ, જેને કારણે પૂર્વ વિસ્તારનું જે પાણી છે વાનરવડ તળાવથી લઈને એ પાણી ખારી નદીમાં જશે, જેને કારણે પૂર્વ સાઈડમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એ મહદઅંશે ઓછો થશે।